નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલના વિડીયોમાં આપણે ગુજરાતના મેળાઓ વિશે આપણે ચર્ચા કરી. મેળાનું આપણા જીવનમાં શું મહત્વ છે એના વિશે ચર્ચા કરી અને ત્યારબાદ ભારતની ભૂમિ અને ભારતની ભિન્ન ભિન્ન પ્રજાતિઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. એમાં અત્યાર સુધી આપણે જોયું કે ભારતની સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રજા તરીકે દ્રવિડ લોકોની ગણના થતી હતી, પણ નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીઓના અધ્યતન રિસર્ચના કારણે એવું જાણવા મળેલું છે કે દ્રવિડ લોકોની સાથે સાથે ભારતમાં જે તે સમયે 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાતિઓ રહેતી હતી, જેમાં લગભગ આપણે નેગ્રીટો વિશે ચર્ચા કરી, જેને હબ્સી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે પાછળથી આવેલા આર્યો તેમને નિષાદ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ આપણે દ્રવિડિયન લોકો વિશે ચર્ચા કરી કે જે દ્રવિડિયન લોકો મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના સમયની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓ પણ પ્રકૃતિની પૂજા કરતા હતા. સાથે સાથે ત્યારબાદ આજે લગભગ અન્ય પ્રજાઓમાં આપણે મોંગોલોઇડ, અલ્પાઇન અને ડિનારી અને આર્મેનોઇડ પ્રજા વિશે આજે ચર્ચા કરવાની છે. જેમ આપણે ચર્ચા કરીએ તો મોંગોલોઇડ, તો કે આ પ્રજા ખાસ કરીને ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બાદામાકાની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. મિત્રો, મોંગોલોઇડ પ્રજાની વાત કરવામાં આવે તો આ પ્રજા ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને તિબેટમાંથી થઈને ભારતમાં આવી હતી. સાથે સાથે તમે જોવા જાઓ, આજે પણ તે સમયની આ પ્રજા આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં તેમણે વસવાટ કર્યો અને સમય જતાં આ પ્રજાનું ભારતીયકરણ થઈ ગયું. ભારતીયકરણ એટલે શું, તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું, પણ અહીંયા થોડી હિન્ટ આપી દઉં કે ભારતીયકરણ એટલે કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ જ્યારે ભારતમાં આવી તો તેમણે ભારતને જ પોતાનું વતન બનાવ્યું, ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું એમ કહેવામાં આવે છે. આ મોંગોલોઇડ પ્રજાની કેટલીક શારીરિક વિશેષતાઓ બતાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને તેમનો વર્ણ પીળો હતો, સાથે સાથે એમનો ચહેરો ચપટો હતો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો જેવા શારીરિક તેમના લક્ષણો હતા. બીજી વસ્તુ કે આ મોંગોલોઇડ પ્રજાને કિરાત પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ શું, તો પ્રશ્ન પણ પૂછાય કે મોંગોલોઇડ પ્રજાને કઈ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, તો કિરાત કાં તો કિરાત પ્રજા તરીકે કોને ઓળખવામાં આવે છે, મોંગોલોઇડ શા માટે, તો કે ભાઈ આ પ્રજાના લોકોનો વર્ણ પીળા વર્ણ હોવાનો કારણે આ પ્રજાને કિરાત પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પ્રજાની મિત્રો આપણે વાત કરીએ તો ત્યારબાદ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ પણ જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ 3 જે જાતિ છે, આ 3 જાતિ એક જ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. એટલે પરીક્ષામાં પણ પૂછાય કે એક સમાન ભૌતિક ગુણ ધરાવનારી 3 પ્રજાતિ કઈ કઈ, તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ છે. બીજી વાત કરીએ તો આજે આ પ્રજાના અંશો આજે પણ ભારતના ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે. જેવા કે કયા કયા, તો કે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ પ્રજાતિના અંશો આજે પણ આ રાજ્યોમાં જોવા મળે છે. ત્યાર પછીનો જે ટોપિક છે, ટોપિકનું નામ છે આર્યો. પરીક્ષાની અંદર આ જેટલી પણ પ્રજાતિઓ છે એ 2 અને 3 માર્ક્સમાં આમના પ્રશ્નો પૂછાય છે.
હવે આપણે આર્યોની વાત કરીએ તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. આમ ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા, હાલનું બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા આ વધુ વિકસિત હતી. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિને ઘડવામાં જેટલી અન્ય પ્રજાતિનો વિશેષ ફાળો છે એનાથી પણ વિશેષ ફાળો જો કોઈ પ્રજાનો હોય તો એ કઈ પ્રજા છે? આર્યો છે. આર્યોની વાત કરવામાં આવે તો આ આર્યોને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પ્રાચીન કાળની અંદર હિન્દુઓને આર્યો કહેવામાં આવતા હતા. બીજી વસ્તુ કે આ આર્યોની મુખ્ય વસ્તી જે વિસ્તારમાં વધુ હતી તેવા પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયની વાત કરવામાં આવે તો પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી ભારતના વાયવ્ય ખૂણે રહેતી હતી. આ વાયવ્ય ખૂણે કે જ્યાં 7 મોટી નદીઓ વહેતી હતી એના કારણે આ વિસ્તારને નામ આપવામાં આવ્યું સપ્તસિંધુ. બીજી વાત કરવામાં આવે તો કે ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા જે હાલનું બિહાર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, અહીંથી લઈને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી તેમનો વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજા, અન્ય સમકાલીન એટલે શું? તે કે ભાઈ આર્યો જે સમયમાં હતા એ સમયમાં આર્યો સિવાય પણ ઘણી બધી પ્રજાતિઓ હતી. એટલે જેટલી પણ પ્રજાઓ હતી એ આર્યોની સમકાલીન એટલે કે એક જ સમયમાં થઈ ગયેલી પ્રજાઓ. તો તે સમયે આર્યોની સમકાલીન જે પ્રજાઓ હતી એ તમામ પ્રકારની પ્રજાઓમાં સૌથી જો કોઈ વિકસિત પ્રજા હોય તો તે આર્યો હતા. કોણ હતા વિદ્યાર્થી મિત્રો? આર્યો હતા. બીજું આર્ય તો કે જે ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે જેવા ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આર્યો નોર્ડિક તરીકે ઓળખાતા હતા. પ્રાચીન સમયમાં હિન્દુઓ આર્યો તરીકે ઓળખાતા હતા. બીજી વસ્તુ, જે વિસ્તારમાં આર્યોની બહુમતી હતી એ વિસ્તારને આર્યવર્ત કહેવામાં આવ્યું. ભારતમાં મોટા ભાગની આર્યોની વસ્તી ભારતના વાયવ્ય ખૂણામાં રહેતી હતી. જે જગ્યા પર 7 જેટલી નદીઓ વહેતી હતી એટલે તે વિસ્તારને સપ્તસિંધુ તરીકે નામ આપવામાં આવ્યું. સમકાલીન પ્રજાઓમાં આર્યોની સાથે તે સમયે જેટલી પણ પ્રજાઓ હતી એ તમામ પ્રકારની પ્રજાઓમાં સૌથી જો વિકસિત પ્રજા હોય તો તે આર્યો પ્રજા હતી. બીજી વસ્તુ કે ભરત કાં તો ભરત જાતિના નામ પરથી આ પ્રદેશને નામ આપવામાં આવ્યું હતું ભારત, ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ. હવે શું કહીએ તો કે આર્યો પણ દ્રવિડ લોકોની જેમ પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિ એટલે કે ઋચાઓની પણ રચના કરી હતી. સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. હવે વાત કરીએ તો કે જેવી રીતે દ્રવિડિયન લોકો પ્રકૃતિમાં માનતા હતા, પ્રકૃતિની પૂજા કરતા હતા, એવી જ રીતે આર્યો પણ પ્રકૃતિની પૂજા કરતા હતા. તેઓ પણ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા, તેમની આરાધના કરતા હતા. આમની પૂજા કરવા માટે, તેમની આરાધના કરવા માટે તેમણે ઋચાઓની રચના કરી, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે તો સ્તુતિ, બીજા શબ્દોથી ઓળખવું હોય તો પ્રાર્થના, મંત્રો, શ્લોક. સમય જતા દિવસે દિવસે વેદોનું પઠન કરવામાં આવ્યું. સમયાંતરે એટલે કે સમયમાંથી તમે જોવા જાઓ આમાંથી
અલગ અલગ પ્રકારની ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને એ ધાર્મિક વિધિમાંની એક વિધિ એટલે યજ્ઞ યાગાદી ક્રિયા, એટલે કે શું? યજ્ઞ કરવાની ક્રિયાઓ, જેમાં મંત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને કીધું કે ભાઈ ભારતીયકરણ એટલે શું, અને વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ કેવી રીતે થયું. બીજી વસ્તુ કે ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કેવી રીતે થયું. તો સૌથી પહેલા વાત કરી કે ભાઈ આપણે દ્રવિડ લોકોની વાત કરી, નેગ્રીટો લોકોની વાત કરી, ઓસ્ટ્રેલોઇડ લોકોની વાત કરી, આ ઉપરાંત અન્ય પ્રજાઓની પણ વાત કરી, અને છેલ્લે આપણે આર્યોની વાત કરી. આ બધી વિદેશી પ્રજાઓ હતી જે ભારતમાં આવીને વસી. એમની પણ પોતાની આગવી સંસ્કૃતિ હતી. પરિણામ સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. સાથે સાથે તમે જોવા જાઓ કે ભારતમાં આવેલી આ જેટલી પણ વિવિધ પ્રજાતિઓ હતી, એણે સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું હતું. એટલે ભારતીય સંસ્કૃતિનું સર્જનમાં કોઈ એક વિશેષ જાતિનો ફાળો નથી. બધી જ જાતિની સંસ્કૃતિનું સમન્વય થયું અને એમાંથી એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું. બીજી વસ્તુ હવે આપણે વાત કરી કે ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું. તો કે ભાઈ આ જે કોઈ પણ વિદેશી પ્રજા ભારતમાં આવી એને ભારતને જ પોતાનું વતન બનાવ્યું. સાથે સાથે ભારતમાં જેટલી પણ જાતિઓ હતી એ જાતિઓ વચ્ચે તેઓ લગ્ન સંબંધોમાં જોડાયા. પરિણામ સંજોગોમાં લગ્ન સંબંધોમાં જોડાવાથી આ પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. ધીમે ધીમે આ તમામ પ્રકારની પ્રજાની રહેણીકરણી એક થતી ગઈ. ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓમાં પણ સમન્વય થતો ગયો. પરિણામ સંજોગોમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન તો થતું જ ગયું, પણ સાથે સાથે ભારતમાં આવેલી આ તમામ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું, કારણ કે તે લોકો ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા. ભારતને તેમણે પોતાનું વતન માન્યું. તો યાદ રાખજો કે ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું. તો કે ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ એક તો પહેલું કે જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો થયા. લગ્ન સંબંધોના કારણે તેમની વચ્ચે સંમિશ્રણ થયું. એમની રહેણીકરણી, એમની ભાષાઓ, તેમના વિચારો, તેમની ધાર્મિક માન્યતાઓ એની અંદર પણ સમન્વય થતો ગયો. પરિણામ સંજોગોમાં આ વિદેશથી આવેલી પ્રજાઓનું સમય જતા તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ ન રહેતા તેમનું ભારતીયકરણ થયું એમ કહેવામાં આવે છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલ વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ વિશે, અન્ય પ્રજાઓ વિશે આપણે ચર્ચા કરી અને છેલ્લો ટોપિક આજનો છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ધ્યાનથી તમે એને ભણજો અને ખાસ કરીને એ ટોપિકનું જે નામ છે, ટોપિકનું નામ છે ભાઈ ભારતના વારસાનું જતન અને સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ. યાદ રાખજો, ફરીથી પ્રશ્ન હું બોલું છું કે ભાઈ વારસાનું જતન અને તેનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ. તો ધ્યાનથી ભણજો. હું ટોપિકનું નામ લખું છું, વારસાનું જતન અને તેનું સંરક્ષણ. બોર્ડમાં કેટલીક વખત પ્રશ્ન પૂછાય કે આપણે આપણા વારસાનું જતન અને તેનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. ધ્યાનથી સાંભળજો.
ભારત વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. જો ધ્યાનથી સાંભળજો. શા માટે આપણે આપણા વારસાનું જતન અને તેનું રક્ષણ, જતન એટલે તેની કાળજી અને સંરક્ષણ એટલે તેને સાચવવું. તો પહેલું, એક તો આપણા ભારતના વારસાએ ભારતને એક તો પહેલું શું બનાવ્યું છે કે રળિયામણું બનાવ્યું છે. બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે નયનરમ્ય, એટલે કે આંખોને ગમે એવું. અને ત્રીજો શબ્દ વાપરવામાં આવ્યો છે આકર્ષક. આપણા ભારતના વારસાએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. બીજી વસ્તુ, આપણા ભારતના વારસાએ ભારતને વિશ્વમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરાવેલું છે. આપણા ભારતના વારસાએ વિશ્વમાં ભારતને ગૌરવ પ્રદાન કરેલું છે. આપણા વારસાએ ભારતને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. આપણો ભારતનો વારસો અમૂલ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર તમે કરો કે ભાઈ આપણો ભારતનો જે વારસો છે, જેણે ભારતને રળિયામણું બનાવ્યું હોય, નયનરમ્ય બનાવ્યું હોય, આકર્ષક બનાવ્યું હોય, સમગ્ર વિશ્વમાં ભારતને અગ્રીમ સ્થાન અપાવેલું હોય, વિશ્વમાં આ વારસાએ ભારતને ગૌરવ પ્રદાન કરાવેલું હોય, આ વારસા થકી વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ અપાવેલી હોય, તો તેવા સંજોગોમાં એક નાગરિક તરીકે આપણા સૌની પવિત્ર ફરજ છે કે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. બીજી વસ્તુ, આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરવું, તે માટે બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક માં ભારતમાં નાગરિકોની જે મૂળભૂત ફરજો દર્શાવી છે, તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ ધ્યાનથી સાંભળજો કે ભાઈ આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો આપણે જોયું કે ભાઈ ભારતના વારસાએ ભારતને રળિયામણું, નયનરમ્ય, આકર્ષક બનાવ્યું, પહેલો પોઈન્ટ. બીજો, આપણા વારસાએ વિશ્વમાં ભારતને અગ્રીમ સ્થાન અપાવેલું છે. ત્રીજો પોઈન્ટ, ભારતને ગૌરવ પ્રદાન કરાવેલું છે, વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ ઊભી કરેલી છે. હવે આ આપણો અમૂલ્ય વારસાને કોઈ પણ નુકસાન ન પહોંચાડે માટે તેનું જતન અને સંરક્ષણ કરવું એક દરેક નાગરિકની ફરજ છે. આપણો વારસો અમૂલ્ય વારસો છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો, વારસો ધરાવતો આપણો ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા વારસાને કોઈ પણ પ્રકારનું હાનિ ન પહોંચે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, એટલે આપણા બંધારણની અંદર 51ની અનુચ્છેદ 51 અને 51માં ક માં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો પૈકીની ફરજ દર્શાવવામાં આવેલી છે. તે મુજબ 6, જ અને ટ એટલે કે 6ઠું, 7મું અને 9માં ફરજ દર્શાવ્યા પ્રમાણે પહેલું, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણી ફરજ છે. આપણો વારસો અમૂલ્ય છે. એનું મૂલ્ય જો આપણે નહીં ઓળખીએ તો કોઈ વિદેશી ઓળખવાનું નથી. એટલે આપણા વારસાનું મૂલ્ય હંમેશા આપણે જ ઓળખવાનું છે અને એના મૂલ્યને ઓળખીને તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે. બીજી વસ્તુ કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની પણ આપણી ફરજ. આપણું પર્યાવરણ સુધરે, જંગલો, તળાવો, સરોવરો, નદીઓ, વન્યો, પશુ પક્ષીઓ, આ તમામ પ્રકારનું કુદરતી પર્યાવરણનું જતન કરવાની આપણી ફરજ છે. અને દરેક જીવો પ્રત્યે અનુકંપા, અનુકંપા એટલે કે દયા,
દરેક જીવો પ્રત્યે દયા રાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. ત્રીજું, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો પણ સમાવેશ છે. જાહેર મિલકત બધાને ખબર છે, આપણે 5મા 6મા ધોરણમાં ભણીને આવેલા છે. જે મિલકતનો ઉપયોગ ભારતના તમામ લોકો કરે એને જાહેર મિલકત કે. આ જાહેર મિલકત સરકારે કોની માટે ઊભી કરી છે? લોકો માટે, લોકોની સુવિધા માટે. તો જાહેર મિલકતને નુકસાન ન પહોંચવું જોઈએ. બને તો આપણે હિંસાનો ત્યાગ કરવો જોઈએ, તે ફરજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જે છે, તેની સુંદરતા, તેની પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને તેને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તકો પૂરી પાડી છે. ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વારસાનું રક્ષણ આપણે સૌએ કરવાનું. એનું રક્ષણ કરવી આપણા સૌની ફરજ છે, પવિત્ર ફરજ છે. સાથે સાથે તમે જોવા જાઓ કે ભાઈ પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી છે. તો છેલ્લે તો સરવાળે વાત આપણી પર જ આવી કે છેલ્લે આપણા આ અમૂલ્ય વારસાનું રક્ષણ ભારતના તમામ લોકોએ કરવાનું છે. એ આપણી પવિત્ર ફરજ છે. તો અહીંયા લગભગ પહેલો પાઠ આપણો પૂરો થાય છે. હવેના ટોપિકમાં આપણે બીજા પાઠ વિશે ચર્ચા કરીશું. ત્યાર સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.